નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ ઉમરેડમાંથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેડના બેચરી ગામમાં મોહરમ પર્વ નિમિત્તે ગામમાંથી તાજિયા પસાર કરવા વીજ વાયર નડગતરૂપ બનતો હતો। વીજ વાયરને લાકડાના બંબુથી ઊંચો કરવા જતાં વીજ શોક લાગતા 2 યુવકોના મોત થયા છે। તહેવાર પૂર્વ 2 યુવકોના મોતથી ગામમાં ગમગમીનો માહોલ જોવા મળ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઉમરેડ તાલુકાના બેચરી ગામમાં રવિવારના દિવસે મોહરમ પર્વ હોવાથી શનિવારે રાત્રિના 12:30 વાગ્યાના આસપાસ સમયે તાજિયા પસાર કરવામાં આવી રહ્યા હતા। રાત્રિના સમયે તાજિયા ગામમાં ફરતા હતા ત્યારે તાજિયાની ઉપરથી પસાર થતો વીજ વાયર નડતા બેચરી ગામના રહેતા 2 યુવકો લાકડાના બંબુ લઈને વીજ વાયરને ઊંચો કરતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તે દરમિયાન અચાનક બંબુમાં વીજ કરંટ ઉતરતા બંનેને વીજ શોકથી જોરદાર ઝાટકો લાગ્યો હતો। વીજ કરંટના ઝાટકાના લીધે બંને યુવકો નીચે પટકાયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા। આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે બંને યુવકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।